नमस्कार विद्यार्थी मित्रों, स्वागत से तमारू बेजिक मैथमेटिक्स नी अंदर। आजे आपणे भणीशुं अपूर्णांक अने दशांश अपूर्णांक एटले के फ्रेक्शन एंड डेसिमल फ्रेक्शन। तेमां क्वेश्चन आ रीतनो छे के अपूर्णांको 4/5, 8/9, 6/4, 1/3 અને 3/8 मांथी सौथी नाना અને સૌથી મોટા અપૂર્ણાંકનો સરવાળો કેટલો થાય? એટલે કે what is the sum of addition of smallest and biggest fraction from fractions 4/5, 8/9, 6/7, 1/3 and 3/8 અને વિકલ્પો આ રીતના છે, આ પ્રમાણેના છે: 2.5/7, 1.3/5, 1.1/7, 2.7/9 અને છેલ્લો ઈ આમાંથી એકે નહીં, એટલે કે આ ચારમાંથી એકે નહીં, એટલે કે આ ચાર પૈકી કોઈ નહીં, એટલે કે 2, 5/7, 1, 3/5, 1, 1/7, 2, 7/9 and last E none of these four. હવે આગળ સૌપ્રથમ તો આપણે આ સૌથી નાનો અપૂર્ણાંક શોધીશું. ફરીથી એકવાર once again સૌપ્રથમ તો આપણે આ સૌથી નાનો અપૂર્ણાંક શોધીશું, એટલે કે સ્મોલેસ્ટ ફ્રેક્શન ફાઇન્ડ કરીશું, એટલે કે લિસ્ટ ફ્રેક્શન ફાઇન્ડ કરીશું. તો તેના માટે સૌપ્રથમ આ બે અપૂર્ણાંકોને કમ્પેર એટલે કે સરખાવવા પડશે. એટલે કે આ 4/5 અને આ 8/9 ને સરખાવવા પડશે. આ 4/5, 4/5 અને આ 8/9, 8/9. તો આ બંનેને સરખાવવા પડશે, એટલે કે કમ્પેર કરવા પડશે, એટલે કે ઇક્વેટ કરવા પડશે. અને તેના માટે સૌપ્રથમ આ છેદને એટલે કે ડિનોમિનેટરને ઇક્વલ કરવા પડે, એટલે કે સમાન કરવા પડે, એટલે કે સરખા કરવા પડશે. અને તેના માટે અહીંયા આ 9ને આ 5 સાથે ગુણવા પડશે. આ 9ને આ 5 સાથે ગુણવા પડશે. એન્ડ અને આ 9 સાથે આ 5ને ગુણવા પડશે. ફરીથી એકવાર once again આ 9 સાથે આ 5ને ગુણવું પડે, એટલે કે
એટલે કે આ છેદને આ છેદ સાથે અને આ છેદને આ છેદ સાથે ગુણવું પડે. એટલે કે અરસપરસ ગુણાકાર કરવો પડે. એટલે કે પરસ્પર ગુણાકાર કરવો પડે. એટલે કે રેસિપ્રોકલ મલ્ટિપ્લિકેશન કરવું પડે. એટલે કે મ્યુચ્યુઅલી મલ્ટિપ્લિકેશન કરવું પડે. હવે આગળ નાવ અહેડ જો એક આ 5 ને એટલે કે છેદને 9 વડે ગુણવામાં આવે તો then આ 4 ને પણ એટલે કે આ અંશને પણ આ 9 વડે ગુણવા પડે તો જ સાચું કહેવાય. એટલે કે કરેક્ટ કહેવાય. અધરવાઇઝ નહીંતર ખોટું કહેવાય, ફોલ્સ કહેવાય. હવે આગળ આ જ પ્રમાણે તે જ પ્રમાણે સિમિલરલી જો આ 9 ને એટલે કે આ છેદને 5 વડે ગુણવામાં આવે 5 વડે ગુણવામાં આવે તો આ 8 ને પણ એટલે કે આ અંશને પણ આ 5 વડે ગુણવો પડે તો જ સાચું કહેવાય. હવે આગળ આ 9 ચોક 36 થાય 9 ચોક 36 થાય એટલે કે 36 થાય. આગળ આ છેદનો છેદ ભાગ્યાનો ભાગ્યા. આગળ આ 9 55 થાય 45 થાય. આગળ આ 8 55 40 થાય 8 50 40 થાય 40 થાય 40 થાય. આગળ આ છેદનો છેદ ભાગ્યાનો ભાગ્યા અને ભાગમાં આ 9 55 45 થાય છે 9 55 45 થાય છે 45 થાય છે. હવે આગળ જો આપેલ અપૂર્ણાંકોના એટલે કે given fractionsના છેદ એટલે કે ડિનોમિનેટર ઇક્વલ હોય એટલે કે સમાન હોય તો then જે અપૂર્ણાંકનો અંશ એટલે કે ન્યુમેરેટર નાનો હોય એટલે કે સ્મોલ હોય એટલે કે લેસ હોય તો તે અપૂર્ણાંક then that fraction નાનો અપૂર્ણાંક થાય એટલે કે સ્મોલ ફ્રેક્શન થાય એટલે કે લેસ ફ્રેક્શન થાય. હેન્સ તેથી આ 36/45 એ આ 40/45 કરતા નાના છે લેસ છે સ્મોલ છે that is 36/45 is lesser than smaller than 40/45. That is 4 into 9 by 5 into 9 is less than
lesser than is smaller than 8 into 5 by 9 into 5 એટલે કે આ 4 ગુણ્યા 9 ના છેદમાં 5 ગુણ્યા 9 એ આ 8 ગુણ્યા 5 ના છેદમાં 9 ગુણ્યા 5 કરતા નાના છે, સ્મોલ છે, લેસ છે. That is આ 4 by 5 is lesser than is smaller than 8 by 9 એટલે કે આ 4 ના છેદમાં 5 એ 4 ના છેદમાં 5 એ આ 8 ના છેદમાં 9 કરતા 8 ના છેદમાં 9 કરતા નાના છે, લેસ છે, સ્મોલ છે. Thus આમ આ 8 ના છેદમાં 9 એ 8 ના છેદમાં 9 એ તમારો સૌથી નાનો અપૂર્ણાંક થાય નહીં. That is smallest fraction થાય નહીં. That is least fraction થાય નહીં. એટલે હવે આગળ now ahead આ 4 ના છેદમાં 5 અને આ 6 ના છેદમાં 7 ને કમ્પેર કરવા પડશે, એટલે કે સરખાવવા પડશે. આ 4 ના છેદમાં 5 અને આ 6 ના છેદમાં 7 ને સરખાવવા પડશે, એટલે કે કમ્પેર કરવા પડશે, એટલે કે ઇક્વેટ કરવા પડશે. અને તેના માટે આ બંને છેદને સમાન કરવા પડશે. અને તેના માટે આ 7 ને આ 5 સાથે ગુણવા પડશે અને આ 7 સાથે આ 5 ને ગુણવા પડશે. એટલે કે આ છેદને આ છેદ સાથે અને આ છેદને આ છેદ સાથે ગુણવા પડશે. એટલે કે પરસ્પર ગુણાકાર કરવો પડશે, એટલે કે પરસ્પર ગુણાકાર કરવો પડશે, એટલે કે રેસિપ્રોકલ મલ્ટીપ્લિકેશન કરવું પડશે, એટલે કે મ્યુચ્યુઅલી મલ્ટીપ્લિકેશન કરવું પડશે. હવે આગળ જો આ 5 ને એટલે કે આ છેદને 7 વડે ગુણવામાં આવે તો then આ 4 ને પણ એટલે કે આ અંશને પણ આ 7 વડે ગુણવો પડે તો જ સાચું કહેવાય, અધરવાઇઝ રોંગ કહેવાય. આ જ પ્રમાણે જો આ 7 ને એટલે કે આ છેદને 5 વડે ગુણવામાં આવે, 5 વડે મલ્ટીપ્લાય કરવામાં આવે તો then આ 6 ને પણ એટલે કે આ અંશને પણ આ 5 વડે ગુણવો પડે, એટલે કે 5 વડે મલ્ટીપ્લાય કરવું પડે તો જ કરેક્ટ કહેવાય. હવે આગળ આ 7 ચોક 28 થાય, 28 થાય. આગળ આ છેદનો છેદ અને છેદમાં 7 પચ્યા 35 થાય, 7 પચ્યા 35 થાય, 35 થાય. આગળ આ 6 પચ્યા 30 થાય, 6 પચ્યા 30 થાય, 30 થાય.
છેદનો છેદ, ભાગ્યાનો ભાગ્યા, અને છેદમાં આ 7 પચામ 35 એટલે 35 થાય છે. 35 થાય છે. 35 થાય છે. હવે આગળ જો આપેલ અપૂર્ણાંકોના એટલે કે given fractions ના છેદ એટલે કે ડિનોમિનેટર ઇક્વલ હોય એટલે કે સમાન હોય તો then જે અપૂર્ણાંકનો અંશ એટલે કે ન્યુમેરેટર નાનો હોય, સ્મોલ હોય, લેસ હોય તો તે અપૂર્ણાંક then that fraction તમારો નાનો અપૂર્ણાંક થાય એટલે કે લેસ ફ્રેક્શન થાય એટલે કે સ્મોલ ફ્રેક્શન થાય. હેન્સ તેથી આ 28 ના છેદમાં 35 એ આ 30 ના છેદમાં 35 કરતા નાના છે, લેસ છે, સ્મોલ છે. that is 28/35 is lesser than is smaller than 30/35. that is 4 into 7 by 5 into 7 is lesser than is smaller than 6 into 5 by 7 into 5. એટલે કે આ 4 ગુણ્યા 7 ના છેદમાં 5 ગુણ્યા 7 એ આ 6 ગુણ્યા 5 ના છેદમાં 7 ગુણ્યા 5 કરતા નાના છે, સ્મોલ છે, લેસ છે. that is 4/5 is lesser than is smaller than 6/7 એટલે કે આ 4 ના છેદમાં 5 એ 4 ના છેદમાં 5 એ આ 6 ના છેદમાં 6 ના છેદમાં 7 કરતા નાના છે, સ્મોલ છે, લેસ છે. thus આમ આ 6 ના છેદમાં 6 ના છેદમાં 7 એ તમારો સૌથી નાનો અપૂર્ણાંક થઈ શકે નહીં. that is smallest fraction થઈ શકે નહીં. that is least fraction થઈ શકે નહીં. એટલે હવે આગળ આ 4 ના છેદમાં 5 અને આ 1 ના છેદમાં 3 ને કમ્પેર કરવા પડશે એટલે કે સરખાવવા પડશે એટલે કે ઇક્વેટ કરવા પડશે. અને તેના માટે સૌપ્રથમ આ છેદને સમાન કરવા પડે, આ ડિનોમિનેટરને ઇક્વલ કરવા પડે. અને તેના માટે આ 3 ને આ 5 સાથે ગુણવા પડશે અને આ 3 સાથે આ 5 ને ગુણવા પડશે એટલે કે પરસ્પર ગુણવા પડશે. હવે આગળ જો આ 5 ને એટલે કે આ છેદને 3 વડે ગુણવામાં
સાચું કહેવાય. અને આ જ પ્રમાણે જો આ 3ને એટલે કે આ છેદને આ 5 વડે ગુણવામાં આવે તો આ 1ને પણ એટલે કે આ અંશને પણ આ 5 વડે ગુણવો પડે તો જ કરેક્ટ કહેવાય, તો જ કરેક્ટ કહેવાય. હવે આગળ આ 4 તારી 12 થાય, 12 થાય. આગળ આ છેદનો છેદ અને છેદમાં આ 5 તારી 15 થાય, 15 થાય, 15 થાય. આગળ આ 5 એકો 5 થાય. આગળ છેદમાં અગેન આ 5 તારી 15 થાય, 15 થાય, 15 થાય, 15 થાય, 15 થાય. હવે આગળ જો આપેલ અપૂર્ણાંકોના એટલે કે given fractions ના છેદ એટલે કે ડિનોમિનેટર ઇક્વલ હોય એટલે કે સમાન હોય તો then જે અપૂર્ણાંકનો અંશ એટલે કે ન્યુમેરેટર નાનો હોય, સ્મોલ હોય, લેસ હોય તો તે અપૂર્ણાંક then that fraction નાનો અપૂર્ણાંક થાય, એટલે કે સ્મોલ ફ્રેક્શન થાય, એટલે કે લેસ ફ્રેક્શન થાય. હેન્સ તેથી આ 5/15 એ આ 12/15 કરતા નાના છે, લેસ છે, સ્મોલ છે. that is 5/15 is lesser than smaller than 12/15. that is 1 into 5/3 into 5 is lesser than smaller than 4 into 3/5 into 3. એટલે કે આ 1/5 ના છેદમાં 3/5 એ આ 4/3 ના છેદમાં 5/3 કરતા નાના છે, સ્મોલ છે, લેસ છે. that is 1/3 is lesser than smaller than 4/5 એટલે કે આ 1/3 એ આ 4/5 કરતા નાના છે, સ્મોલ છે, એટલે કે લેસ છે. thus આમ આ 4/5 એ તમારો સૌથી નાનો અપૂર્ણાંક થાય નહીં, that is smallest fraction થાય નહીં, that is least fraction થાય નહીં. એટલે લાસ્ટમાં છેવટમાં અંતે આ 1/3 અને આ 3/8 તો આ બંનેને કમ્પેર કરવા પડશે, એટલે કે સરખાવવા પડશે, એટલે કે ઇક્વેટ કરવા
પડશે અને તેના માટે આ છેદને સમાન કરવા પડે અને છેદને સમાન કરવા માટે અહીંયા હિયર આ 3 ને આ 8 વડે ગુણવા પડશે એન્ડ આ 8 ને આ 3 વડે ગુણવા પડશે આ 8 ને આ 3 વડે ગુણવા પડશે એટલે કે અરસપરસ ગુણવા પડશે એટલે કે પરસ્પર ગુણવા પડશે એટલે કે રેસિપ્રોકલ મલ્ટીપ્લિકેશન કરવું પડશે એટલે કે મ્યુચ્યુઅલી મલ્ટીપ્લિકેશન કરવું પડશે એટલે કે આ છેદને આ છેદ સાથે અને આ છેદને આ છેદ સાથે ગુણવું પડે મલ્ટીપ્લાય કરવું પડે હવે આગળ જો આ 3 ને એટલે કે આ છેદને 8 વડે ગુણવામાં આવે તો ધેન આ 1 ને પણ એટલે કે આ અંશને પણ આ 8 વડે ગુણવો પડે અને આ જ પ્રમાણે જો આ 8 ને આ 3 વડે ગુણવામાં આવે તો આ 3 ને પણ આ 3 વડે ગુણવો પડે તો જ સાચું કહેવાય અધરવાઇઝ ફોલ્સ કહેવાય હવે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 8 એકો 8 થાય આગળ આ છેદનો છેદ ભાગાકારનો ભાગાકાર ભાગનો ભાગ અને ભાગમાં આ 8 તારી 24 થાય છે 24 થાય છે આગળ આ 3 તારી 9 થાય 3 તારી 9 થાય 9 થાય આગળ છેદમાં આ 8 તારી 24 થાય 8 તારી 24 થાય 8 તારી 24 થાય 24 થાય હવે આગળ જો આપેલ અપૂર્ણાંકોના એટલે કે given fractions ના છેદ એટલે કે ડિનોમિનેટર ઇક્વલ હોય એટલે કે સમાન હોય સરખા હોય તો ધેન જે અપૂર્ણાંકનો અંશ એટલે કે ન્યુમેરેટર નાનો હોય સ્મોલ હોય લેસ હોય તો તે અપૂર્ણાંક then that fraction તમારો નાનો અપૂર્ણાંક થાય એટલે કે સ્મોલ ફ્રેક્શન થાય એટલે કે લેસ ફ્રેક્શન થાય હેન્સ તેથી આ 8 ના છેદમાં 24 એ આ 9 ના છેદમાં 24 કરતા નાના છે લેસ છે સ્મોલ છે that is 8 upon 24 is lesser than is smaller than 9 upon 24 that is 1 into 8 upon 3 into 8 is lesser than is smaller than 3 into 3 upon 8 into 3 એટલે કે આ 1 ગુણ્યા 8 ના છેદમાં 3 ગુણ્યા 8 એ આ 3 ગુણ્યા 3 ના છેદમાં 8 ગુણ્યા 3 કરતા નાના છે સ્મોલ છે લેસ છે that is 1 by 3
1/3, 1/3 is less than, is lesser than, is smaller than 3/8, 3/8 એટલે કે આ 1/3, 1/3 એ આ 3/8, 3/8 કરતા નાના છે, સ્મોલ છે, લેસ છે. thus આમ આ 3/8 એ તમારો યોર સૌથી નાનો અપૂર્ણાંક થાય નહીં. એટલે કે આ 1/3 તમારો યોર સૌથી નાનો અપૂર્ણાંક થાય. that is least fraction થાય. that is smallest fraction થાય. હવે આગળ આપણે આ સૌથી મોટો અપૂર્ણાંક શોધવાનો છે. એટલે કે બિગેસ્ટ ફ્રેક્શન ફાઇન્ડ કરવાનો છે. એટલે કે લાર્જેસ્ટ ફ્રેક્શન ફાઇન્ડ કરવાનો છે. એટલે કે ગ્રેટેસ્ટ ફ્રેક્શન ફાઇન્ડ કરવાનો છે. તો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે જાણીએ છીએ કે વી નો ડેટ આ 1/3 એ સૌથી નાનો અપૂર્ણાંક થાય છે. આ 1/3 એ તમારો સૌથી નાનો અપૂર્ણાંક થાય છે. માટે therefore આ 1/3 એ તમારો યોર કોઈ દિવસ સૌથી મોટો અપૂર્ણાંક થઈ શકે નહીં. એટલે હવે આગળ આ ચારને સરખાવવા પડે. એટલે કે આ ચારમાંથી કોઈ સૌથી મોટો અપૂર્ણાંક હશે. that is biggest fraction હશે, largest fraction હશે, greatest fraction હશે. એટલે હવે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ 4/5 અને આ 8/9 ફરીથી એકવાર once again આ 4/5 અને આ 8/9 ને સરખાવવા પડશે. એટલે કે કમ્પેર કરવા પડશે. એટલે કે ઇક્વેટ કરવા પડશે. તો અહીંયા આપણે જાણીએ છીએ કે we know that 8/9 is greater than, is bigger than, is larger than 4/5. એટલે કે આ 8/9 એ આ 4/5 કરતા મોટા છે, big છે, large છે, great છે.
10 8 10 8 આ 4/5 4/5 એ તમારો યોર અમારો યોર સૌથી મોટો અપૂર્ણાંક થાય નહીં સૌથી મોટો અપૂર્ણાંક થાય નહીં એટલે કે બિગેસ્ટ ફ્રેક્શન થાય નહીં એટલે કે લાર્જેસ્ટ ફ્રેક્શન થાય નહીં એટલે કે ગ્રેટેસ્ટ ફ્રેક્શન થાય નહીં એટલે સો હવે આગળ નાવ અહેડ નાવ ફોરવર્ડ આ 8/9 આ 8/9 અને આ 6/7 આ 6/7 ને કમ્પેર કરવા પડશે એટલે કે સરખાવવા પડશે એટલે કે ઇક્વેટ કરવા પડશે અને તેના માટે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ છેદને સમાન કરવા પડે અને તેના માટે આ 7ને આ 9 સાથે એન્ડ અને આ 9ને આ 7 સાથે ગુણવા પડે ફરીથી એકવાર વન્સ અગેન આ 7ને આ 9 સાથે અને આ 9ને આ 7 સાથે ગુણવા પડે હવે આગળ જો આ 9ને એટલે કે આ છેદને 7 વડે ગુણવામાં આવે તો આ 8ને પણ એટલે કે આ અંશને પણ ન્યુમેરેટરને પણ આ 7 વડે ગુણવો પડે અને આ જ પ્રમાણે જો આ 7ને એટલે કે આ છેદને આ 9 વડે ગુણવામાં આવે તો ધેન આ 6ને પણ એટલે કે આ અંશને પણ આ 9 વડે ગુણવો પડે તો જ કરેક્ટ કહેવાય હવે આગળ આ 8/56 થાય 8/56 થાય 56 થાય આગળ આ છેદનો છેદ અને છેદમાં આ 9/63 થાય છે 63 થાય છે આગળ 9/54 થાય 54 થાય આગળ છેદમાં આ 9/63 થાય 63 થાય હવે આગળ જો if આપેલ અપૂર્ણાંકોના એટલે કે given fractionsના set એટલે કે denominator equal હોય સમાન હોય તો then જે અપૂર્ણાંકનો અંશ એટલે કે ન્યુમેરેટર મોટો હોય એટલે કે big હોય એટલે કે large હોય એટલે કે great હોય તો તે અપૂર્ણાંક then that fraction મોટો અપૂર્ણાંક થાય એટલે કે large fraction થાય એટલે કે big fraction થાય hence તેથી આ 56/63 એ આ 54/63 કરતા મોટા છે ગ્રેટ છે લાર્જ છે big છે that is
56 upon 63 is greater than, is bigger than, is larger than 54 upon 63. That is 8 into 7 upon 9 into 7 is greater than, is larger than, is bigger than 6 into 9 upon 7 into 9. એટલે કે આ 8 ગુણ્યા 7 ના છેદમાં 9 ગુણ્યા 7 એ આ 6 ગુણ્યા 9 ના છેદમાં 7 ગુણ્યા 9 કરતા મોટા છે, લાર્જ છે, ગ્રેટ છે, big છે. That is 8 by 9. 8 upon 9. 8 upon 9 is greater than, is larger than, is bigger than 6 upon 7. 6 upon 7 એટલે કે આ 8 ના છેદમાં 9. 8 ના છેદમાં 9 એ આ 6 ના છેદમાં 6. 6 ના છેદમાં 6 કરતા મોટા છે, લાર્જ છે, big છે, ગ્રેટ છે. Thus આમ આ 6 ના છેદમાં 7 એ તમારો યોર સૌથી મોટો અપૂર્ણાંક થાય નહીં. That is biggest fraction થાય નહીં. That is largest fraction થાય નહીં. That is greatest fraction થાય નહીં. એટલે સો હવે આગળ આ 8 ના છેદમાં 9, આ 8 ના છેદમાં 9 અને આ 3 ના છેદમાં 8, આ 3 ના છેદમાં 8 ને કમ્પેર કરવા પડશે, એટલે કે સરખાવવા પડશે, એટલે કે ઇક્વેટ કરવા પડશે. અને તેના માટે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ છેદને સમાન કરવા પડે, આ ડિનોમિનેટરને ઇક્વલ કરવા પડે. અને તેના માટે આ 9 ને આ 8 વડે ગુણવો પડે, અને આ 8 ને આ 9 વડે ગુણવું પડે, આ 8 ને આ 9 વડે ગુણવું પડે. એટલે કે પરસ્પર ગુણાકાર કરવો પડે. હવે આગળ જો આ 9 ને એટલે કે આ છેદને 8 વડે ગુણવામાં આવે તો ધેન આ 8 ને પણ એટલે કે આ અંશને પણ આ 8 વડે ગુણવો પડે. અને આ જ પ્રમાણે જો આ 8 ને એટલે કે આ છેદને આ 9 વડે ગુણવામાં આવે તો ધેન આ 3 ને પણ એટલે કે આ અંશને પણ આ 9 વડે ગુણવું પડે તો જ સાચું કહેવાય, અધરવાઇઝ ફોલ્સ કહેવાય. હવે આગળ આ 8 × 8 = 64 થાય, એટલે કે 64 થાય. આગળ આ છેદનો છેદ અને છેદમાં આ 9 × 8 = 72 થાય, 72 થાય. આગળ અહેડ ફોરવર્ડ આ 9 તારીખ 27 થાય, 27 થાય. આગળ આ ભાગ્યાનો ભાગ્યા અને ભાગ્યામાં આ 8 9 = 72 થાય છે. 8 9 =
72 થાય છે. હવે આગળ જો if આપેલ અપૂર્ણાંકોનો એટલે કે given fractionsના set એટલે કે denominator equal હોય એટલે કે સમાન હોય તો then જે અપૂર્ણાંકનો અંશ એટલે કે ન્યુમેરેટર મોટો હોય એટલે કે big હોય એટલે કે large હોય એટલે કે great હોય તો તે અપૂર્ણાંક then that fraction મોટો અપૂર્ણાંક થાય એટલે કે big fraction થાય એટલે કે hence તેથી આ 64/72 એ આ 27/72 કરતા મોટા છે, big છે, large છે, great છે. That is 64/72 is greater than, is larger than, is bigger than 27/72. That is 8 into 8 upon 9 into 8 is greater than, is larger than, is bigger than 3 into 9 upon 8 into 9 એટલે કે આ 8 ગુણ્યા 8 ના છેદમાં 9 ગુણ્યા 8 એ આ 3 ગુણ્યા 9 ના છેદમાં 8 ગુણ્યા 9 કરતા મોટા છે, big છે, large છે, great છે. That is 8/9 is greater than, is bigger than, is larger than 3/8 એટલે કે આ 8/9 એ આ 3/8 કરતા મોટા છે, big છે, large છે, great છે. Thus આ 3/8 એ તમારો યોર સૌથી મોટો અપૂર્ણાંક થાય નહીં. That is એટલે કે આ 8/9 એ તમારો યોર સૌથી મોટો અપૂર્ણાંક થાય. That is greatest fraction થાય. That is largest fraction થાય. હવે આગળ આપણે આ સૌથી નાના અને સૌથી મોટા અપૂર્ણાંકનો સરવાળો શોધવાનો છે. એટલે કે આપણે આ 1/3 વત્તા આ 8/9 બરાબર ઇક્વલ શું થાય તેને જાણવાનું છે. તો તેમાં સૌપ્રથમ આ સરવાળો, આ સમ, આ એડિશન ક્યારે થાય તો જ્યારે વેન
આ બંને અપૂર્ણાંકોના બોથ ફ્રેક્શન્સના આ છેદ સમાન હોય ત્યારે, એટલે કે ડિનોમિનેટર ઇક્વલ હોય ત્યારે, એટલે હવે આગળ સૌપ્રથમ આ છેદને સમાન કરવા પડશે અને તેના માટે અહીંયા હિયર આ 3 ને 3 વડે ગુણવા પડશે. આ 3 ને 3 વડે ગુણવા પડશે. એટલે આગળ અહેર ફોરવર્ડ આ 3 તારી 9 થાય અને અહીંયા 9 તો છે, એટલે કે છેદ સમાન થઈ જાય, ઇક્વલ થઈ જાય. હવે આગળ જો આ 3 ને એટલે કે આ છેદને 3 વડે ગુણવામાં આવે, આ 3 વડે ગુણવામાં આવે તો આ એકને પણ એટલે કે આ અંશને પણ આ 3 વડે ગુણવો પડે, મલ્ટીપ્લાય કરવો પડે, તો જ સાચું કહેવાય, કરેક્ટ કહેવાય, અધરવાઇઝ ખોટું કહેવાય, રોંગ કહેવાય, ફોલ્સ કહેવાય, ફોલ્સ કહેવાય. હવે આગળ આ 3 એકો 3 થાય, 3 એકો 3 થાય, 3 એકો 3 થાય. આગળ આ છેદનો છેદ અને છેદમાં ભાગાકારમાં નીચે બિલો આ 3 તારી 9 થાય, 9 થાય. આગળ આ પ્લસનો પ્લસ, વત્તાનો વત્તા. આગળ આ 8ના છેદમાં 9, 8ના છેદમાં 9 એવા ને એવા જ લખાશે, એટલે કે એસ ઇટ ઇઝ બ્રાઇટ થશે, બ્રાઇટ થશે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 3 વત્તા 8 આખાના છેદમાં આ 9 થાય. ફરીથી એકવાર વન્સ અગેન આ 3 વત્તા 8 આખાના છેદમાં આ 9 થાય, આ 9 થાય, આ 9 થાય. that is 3 plus 8 whole divided by 9 થાય, 9 થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ 8 ને 3 એટલે કે 8 વત્તા 3 બરાબર 11 થાય, 11 થાય, 11 થાય. આગળ આ છેદનો છેદ અને છેદમાં આ 9 છે, 9 છે. એટલે લાસ્ટમાં બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ આ 9 એકો 9 થાય, 9 એકો 9 થાય, 9 એકો 9 થાય. એન્ડ અને 9 ને 2 11 થાય, 9 ને 2 11 થાય. ફરીથી એકવાર સૌપ્રથમ આ 9 એકો 9 થાય, 9 એકો 9 થાય, 9 એકો 9 થાય. આગળ 9 ને 2 11 થાય, 11 થાય. બીજા શબ્દોમાં કહીએ તો ઇન અધર વર્ડ્સ કહીએ તો આ 11 ને 9 વડે ભાગવામાં આવે, આ 11 ને 9 વડે ભાગવામાં આવે, એટલે કે ડિવાઈડ કરવામાં આવે તો આપણને આ 1 ભાગફળ એટલે પોષણ મળે. એન્ડ અને આ 2 એટલે કે 2 શેષ એટલે કે શેષફળ એટલે કે રિમાઇન્ડર મળે. માટે ધેરફોર આ 1ના છેદમાં 3 વત્તા 8ના છેદમાં 9 બરાબર ઇક્વલ આ 1 2ના છેદમાં 9 થાય, એટલે કે 1 પૂર્ણાંક 2ના છેદમાં 9 થાય. એટલે કે સૌથી નાના અને સૌથી મોટા અપૂર્ણાંકનો સરવાળો એડિશન આ 1 2ના છેદમાં 9 થાય. એટલે આ
સાચો જવાબ થાય, રાઈટ આન્સર થાય. પરંતુ તમે ઓપ્શન્સને જોશો, વિકલ્પોને જોશો તો જુઓ સી, આ જવાબ તમને જોવા મળશે નહીં. એટલે કે આ મિશ્ર અપૂર્ણાંક તમને જોવા મળશે નહીં. આ મિક્સ્ડ ફ્રેક્શન તમને જોવા મળશે નહીં. એટલે આ દાખલાનો પર્ટિક્યુલર એટલે કે હાલ પૂરતો કરેક્ટ આન્સર આ ઓપ્શન ઈ આમાંથી એક નહીં. એટલે કે નન ઓફ ધીસ થશે. થેન્ક યુ.